હું કનુભાભી જાડેજા ગામ તલવાણા સરપંચ સંઘનો પ્રમુખ છું। આજે જે વાડાની ઘટના બની છે એને વખોડું છું પહેલાં તો, અને આ જે ઘટના બની છે એનો પૂરો ન્યાય મળવો જોઈએ। આજે પ્રથમ નાગરિકને જો આવું થતું હોય સરપંચ, તો આ બહુ નિંદનીય છે। અમે હમણાં આવેદનપત્ર મામલતદાર સાહેબને આપ્યું છે, અને જો કદાચ ઉપર ગમે ત્યાં પણ જવું પડશે તો અમે જાશું, અને અમને આ સરપંચને ન્યાય મળવો જોઈએ। અને આ પછી બીજી વખત કોઈ ઉપર હુમલો ન થવો જોઈએ। અમે ખાસ પોલીસ તંત્રને કહીએ છીએ કે ભાઈ આ તમે જે આવા તત્વો છે એમને ખુલ્લા કરી અને એને જેમ સજા થાય, હું તો એમ કહું છું એ લોકોને પાસાની સજા થવી જોઈએ આવા કૃત્યો કરતા હોય, અને પહેલાના પણ ગુનામાં એ સંડોયેલો છે, તો એને સખત સજા થવી જોઈએ। કીર્તિ બીગોર। આજ રોજ અમારા કચ્છ જિલ્લા સરપંચ સંગઠનના પ્રમુખ ભાઈ શ્રી શક્તિસિંહના માર્ગદર્શન હેઠળ અને માંડવી તાલુકા સરપંચ સંગઠનના પ્રમુખ ભાઈ શ્રી કનુભા જાડેજાની અધ્યક્ષતામાં આજરોજ સમગ્ર માંડવી તાલુકા અને કચ્છ જિલ્લા સરપંચ સંગઠને માનનીય મામલતદાર સાહેબ શ્રીને આવેદનપત્ર આપ્યું છે। વાળા ગામના માવજીભાઈ પટેલ ઉપર જે હિચકારો હુમલો થયો છે એના વિરોધમાં આજરોજ મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યો છે। ગામના પ્રથમ નાગરિક ઉપર જો આ રીતે કોઈ પણ હુમલો કરતો હોય તો એ વસ્તુ યોગ્ય નથી। કાયદાનો ભય ગુનેગારોમાં રહ્યો નથી। તો હું પોલીસ તંત્રને પણ આ સ્થળેથી વિનંતી કરીશ કે ભાઈ આપ ધાક બેસાડતી કાર્યવાહી કરજો, અને કોઈ પણ દરેક ગામમાં નાની મોટી સમસ્યાઓ હોય તો એનો બેસીને રસ્તો થઈ શકે, એનો સમાધાન થઈને રસ્તો થઈ શકે, પણ હિંસક હુમલો, હિચકારો હુમલો કરી અને દાદાગીરી કરી અને કોઈ સરપંચને દબાવી શકતો નથી। તો આ રીતના હુમલા થતા હશે તો સરપંચ કોઈ પણ ગામમાં કાર્યવાહી કેવી રીતના કરી શકે? અને હું વહીવટી તંત્રને પણ વિનંતી કરું છું કે આ હુમલા અંગે કડક કાર્યવાહી થવી જોઈએ અને એના યોગ્ય નિર્ણય પણ આવવું જોઈએ, જેના કારણે માવજીભાઈના જેવા અનેક સરપંચો ગામમાં વ્યવસ્થિત રીતે સુચારુ રીતે કામ પણ કરી શકે। હિંસા એ કોઈ પણ વસ્તુનો ઉકેલ નથી। સારી રીતે બેસી સમાધાન કરી અને એનો રસ્તો નીકળી શકે છે, પણ આવો હુમલો કોઈ પણ સરપંચ સંગઠન ક્યારે પણ ચલાવશે નહીં। એના બાબતે આજે મામલતદારશ્રીને આવેદનપત્ર આપી અને રજૂઆત કરવામાં આવી છે। હું જિલ્લા સરપંચ સંગઠનની મહામંત્રી તરીકે જવાબદારી નિભાવું છું। આજે જ્યારે માંડવી તાલુકાના બધા જ સરપંચો અહીં મામલતદાર ઓફિસમાં મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે, ત્યારે ભાઈશ્રી અમારા સરપંચ, અમારા સાથી મિત્ર માવજીભાઈ ઉપર જ્યારે હુમલો થયો છે ત્યારે ખરેખર આ હુમલો ખૂબ જ નિંદનીય છે, અને જિલ્લા સરપંચ સંગઠન આખો એમની સાથે છે। આગળ પણ જે કંઈ કાર્યવાહી કરવાની થશે ઉપર જિલ્લા કક્ષાએ તો પણ અમે કરશું, પણ ખરેખર જે પણ ગુનો કર્યો છે એની ગુનેગારને સજા મળવી જોઈએ, અને આ રીતે બીજો કોઈ પણ આવી હિંમત ના કરે એવી સજા થવી જોઈએ એવી વિનંતી કરીએ છીએ। જી આજ રોજ કચ્છ જિલ્લા સરપંચ સંગઠનના નેજા હેઠળ અને માંડવી તાલુકા સરપંચ સંગઠનના નેજા હેઠળ આજે માંડવી મામલતદાર ખાતે કચ્છ જિલ્લાના બધા સરપંચો પ્રતિનિધિ તરીકે પણ અહીંયા જોડાયા હતા આજે કે વાળા ગામના સરપંચ ઉપર જ્યારે હુમલો કરવામાં આવ્યો, ટોર્ચર કરવામાં આવે છે વારંવાર, તો કચ્છ જિલ્લા સરપંચ સંગઠન તેમજ માંડવી તાલુકા સરપંચ સંગઠન આવી રીતે કોઈ પણ ગેરપ્રવૃત્તિ જે કરતા હશે એ લોકોને સાંખી લેવામાં નહીં આવે, અને તંત્રને અહીંયાથી, કારણ કે સરપંચનો એક નૈતિક ધર્મ છે કે ગામમાં સુલે શાંતિ રાખવી, ત્યારે સુલે શાંતિના પ્રયત્ન ભાગરૂપે જો સરપંચ ઉપર આવી રીતે હુમલા કરવામાં આવશે તો કચ્છ જિલ્લા સરપંચ સંગઠન સાંખી લેવામાં નહીં આવે, માંડવી તાલુકા સરપંચ સંગઠન આ લોકોને લુખા તત્વોને સાંખી લેવામાં નહીં આવે। જો સરકાર દ્વારા આવા લુખા તત્વોનો ડામવામાં નહીં આવે તો સરપંચ સંગઠન અગાઉ ઘણી બધી લડત કરશે, અને કચ્છમાં પણ કલેક્ટરશ્રીને પણ આવેદનપત્ર આપવામાં આવશે, એસપીને પણ આવેદનપત્ર આપવામાં આવશે, અને અમે તંત્રને કહીએ છીએ કે જો આવી ગેરપૂર્તિ કરતા હશે અને સરપંચોને જો માથે ભારે હુમલા કરી અને જો ખોટ પહોંચાડતા હશે તો સરપંચ સંગઠન એમના પડખે ઊભો છે, અને આવનારા સમયમાં પણ ઉગ્ર આંદોલન કરવા આજે રોજ અમે બધા સંકલ્પ લીધેલો છે। સરપંચ એ નિષ્પક્ષ એક વ્યક્તિત્વ હોય છે, અને આ વ્યક્તિત્વ ઉપર જ્યારે વિકાસના કામો કરતા હોય અને આવા કામો કરવાની અંદર રૂકાવટ અને એક પદને આંચકવાની જ્યારે વૃત્તિ એક ઊભી થતી હોય ત્યારે આ ખરેખર હિચકારો હુમલો છે। આની અંદર આ વ્યક્તિત્વ કામ કરવા માટે ઘણા બધા સરપંચો આ રીતે દિક્કત અનુભવે, આ ન થાય એના માટે કરીને આજે અમારું માંડવી તાલુકાનું સરપંચ સંગઠન આકરાપાણીએ અહીં મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે, અને કડકમાં કડક સજા થવી જોઈએ।